સુરતમાં ખાડીપુરનો આજે ત્રીજો દિવસ છે, છતાં અનેક વિસ્તારોમાં પાણી હજી પણ યથાવત છે. પર્વત ગામની 10 થી વધુ સોસાયટીઓમાં લોકો હજી પણ પાણીના ઘેરાવ વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે. દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની સ્થાનિકોની માંગ વધુ ઉગ્ર બની રહી છે. સુરતમાં ખાડીપુરનો આજે ત્રીજો દિવસ હોવા છતાં અનેક વિસ્તારોની સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી. પર્વત ગામની 10 થી વધુ સોસાયટીઓમાં હજી પણ પાણી ભરાયેલા હોવાથી રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાયેલા હોવાથી વાહન વ્યવહાર અને દૈનિક જીવન પ્રભાવિત બન્યું છે. અનેક પરિવારોને ઘરથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે બાળકો, વૃદ્ધો અને વેપારીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ખાડીપુર આવતા આવી જ પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ સમસ્યાના કાયમી નિરાકરણ માટે હજી સુધી અસરકારક પગલાં લેવાયા નથી. લોકો તંત્ર પાસે ખાડીપુરથી કાયમી રાહત મળે તેવી માંગ કરી રહ્યા છે. ખાડીના પાણી હજી સુધી ન ઓસરતા સુરતના અનેક વિસ્તારોમાં જનજીવન સામાન્ય બનવામાં વધુ સમય લાગી શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તંત્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરી કામગીરી હાથ ધરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.